આદિવાસી સંવિધાન સેનાને 1 વર્ષ પૂરું થાય છે. તમે બધા ગુજરાતમાંથી જે હોદ્દેદારો આવ્યા છે, જે વાત થઈ એનાથી મને ખૂબ આનંદ થયો. અત્યારે આપણી ફરજ છે, તમે બધા યુવાન છો, આ કામ કરી શકશો. મારો એક જ સવાલ છે કે આટલી બધી કંપનીઓ બહારથી આવીને આવા જે નકામા લોકો દિલ્હીની અંદર બેઠીને ગુજરાતની અંદર બેસીને આપણું ધન જે ચોરે છે, એના માટે આપણા રૂવાંટા ઊભા થવા જોઈએ. એ થતા નથી. કંપની એ લોકોની, કંપની આપણે બી બનાવી શકીએ. ભારત આદિવાસી સેનાની એક મોટી કંપની થાય, એના માલિક આપણે રહીએ અહીંયા આગળ. એ જાતનું સંગઠન આપણે બનાવવું છે. અને તમામ જે વસ્તુઓ ખનિજ જે અંદર ધરતીમાં છે, ધરતીની ઉપર છે, એના બધાના માલિક આપણે છીએ. આ લોકો કોણ છે મારે એમ કેવું છે. RSS તો આવેલી એક પાર્ટી છે ને, એ લોકોએ સંગઠન બનાવીને દેશને લૂંટે છે. આ લોકો સપોર્ટમાં છે. કોંગ્રેસ વાળા, આપ વાળા વિલીન થઈ જવાના છે. આમાં તમારે જોઈ લેવાનું. પંજાબમાં એક બચી છે, એ પણ જવાની છે. એટલે હું તમને કહેવા માંગુ છું કે ભારત આદિવાસી સંવિધાન સેના એના કરતાં આ લોકો બધા નીચા છે. તમે આને ફોર્મમાં લાવી દો, આખું સંગઠન બનાવી દો, આ લોકોનો કોઈ હિસાબ પૂછશે નહીં અહીંયા આગળ દેશની અંદર. એવી મોટી કંપની બની જશે ને એવું આ સંવિધાનનું આપણને એક જોશ છે. સંવિધાને જે અધિકાર બખ્શ્યા છે એને આપણે ઇમ્પ્લિમેન્ટ કરો. એમાં શરમ રાખવા જેવી નથી. લાગી જાઓ તો આપણો નિકાલ થઈ જશે. ને આવા જે લૂંટારૂ લોકો છે એ કચરાની જેમ આઉટ થઈ જશે. એમાં કોઈ શંકા હું જોતો નથી. પરંતુ આપણા લોકોએ એક થવાની જરૂર છે. એક થઈ જાઓ, આ સંપત્તિ બચાવો. સંપત્તિની સાથે આપણા જે બાળકો છે, આ પેઢીના, એને બચાવી લો. સંપત્તિ બચશે, એ લોકો બચી જવાના છે. શિક્ષણ પહેલું આવી જશે, આપણું રાજ થઈ જશે. આરોગ્ય આવી જશે, ખેતીમાં આવી જશે. પૈસા તો એટલા બધા છે કે ન પૂછવા. એ પૈસા પર તાગડધીન કરે છે 3% લોકો, જેને કેટલા વર્ષ, 77 વર્ષથી આ દેશમાં વસ્તી ગણતરી નથી કરી. કેટલા પાપી લોકો હશે. એ પાપીને આપણે વોટ આપવાની શું જરૂર છે મારે એમ કહ્યું. આટલો મોટો સમાજ ભેગા થઈ જાઓ અને સત્તા હાથમાં લઈ લો તો કોઈ દુઃખ આપણને છે જ નથી અહીંયા આગળ. એ લોકો દુઃખી થવાના છે. એ લોકો રસ્તો શોધી લેશે. સંગઠિત થાવ તો બધા રસ્તા મળી જશે આપણને. જ્યાં સુધી સંગઠન નહીં બનશે ત્યાં સુધી આપણી અંદર ફૂટ પાડીને એ લોકો રાજ કરતા રહેશે, આપણી સંપત્તિ ચોરતા રહેશે. તો આ બચાવવા માટે આપણે બધા ભેગા થઈ જાઓ, મત મતાંતર છોડી દો અને આ ધરતીને બચાવી લો, દેશને બચાવી લો. એટલી વાત સાથે હું